હેલો બાળકો, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 શાંતિની શોધમાં તેમાં બુદ્ધ અને મહાવીર સ્વામી વિશે આપણે અભ્યાસ કરીશું. આ સમગ્ર પ્રકરણને આપણે બે ભાગમાં સમજીશું. તો અત્યારે આપણે ગૌતમ બુદ્ધ વિશે, ત્યારબાદ બીજા વિડીયોમાં મહાવીર સ્વામી વિશે ભણીશું. ગૌતમ બુદ્ધનું પ્રારંભિક જીવન. તેમનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં થયો હતો અને તેમના માતા પિતાની વાત કરીએ તો શુદ્ધોધન શાક્ય રાજા અને મહાદેવી તેમના માતા હતા. તેમનું જન્મસ્થાન હિમાલય ક્ષેત્રમાં નેપાળની તરાઈમાં કપિલવસ્તુ, જેને ગણરાજ્ય તરીકે ઓળખવામાં આવતું હતું, ત્યાં થયો હતો. તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું અને તેમના પાલક માતા હતા ગોમતી મહાપ્રજાપતિ. બાળકો, પરીક્ષાલક્ષી આ માહિતી આપણે યાદ રાખીશું. અહીં આપણને ચિત્રમાં એ સ્થળો બધાય બતાવવામાં આવ્યા છે. ગૌતમ બુદ્ધનું જન્મ સ્મારક શિલા લુંબી, જે નેપાળની અંદર આવેલું છે, તે આપણે આ ચિત્રમાં જોઈ શકીએ છીએ. નાનપણથી જ સિદ્ધાર્થ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હતા. કપિલવસ્તુની બાજુમાં આલાર કલામ નામના એક સંતનો આશ્રમ હતો. આલાર કલામ તેમના ગુરુ હતા. સિદ્ધાર્થ ત્યાં જતા અને ધ્યાન કરતા. અહીં આપણે ચિત્રમાં ગૌતમ બુદ્ધનો ફોટો જોઈ શકીએ છીએ. સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા હોવાથી તેમના પિતાને તેના સંન્યાસી થઈ જવાની ચિંતા હતી. આથી યુવા અવસ્થામાં જ તેમના લગ્ન કરાવવામાં આવ્યા. તેમના પત્નીનું નામ યશોધરા હતું. ગૌતમ બુદ્ધના પત્નીનું નામ યશોધરા હતું. તેમના પુત્રનું નામ રાહુલ હતું. ગૌતમ બુદ્ધનો ગૃહ ત્યાગ અને સાધના. લગભગ 30 વર્ષની વયે તેમણે સંસાર છોડ્યો. જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે સંન્યાસી બનવાનું નક્કી કર્યું. એક રાત્રે તેમના સારથી છન્ન અને પ્રિય ઘોડા કથકને લઈને રાજ્યની બહાર આવેલ નદી કિનારે ગયા. રાજવી પોશાક અને આભૂષણો છન્નને આપી જંગલ તરફ ચાલ્યા ગયા. ગૃહ ત્યાગ બાદ તેઓ રાજગૃહ અને પછી પુરુવેલા નામના સ્થળે ગયા. અહીં 5 બ્રાહ્મણો સાથે તપસ્યા તેમણે શરૂ કરી. તેમને લાગ્યું કે અન્ન જળનો ત્યાગ કરીને શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન નહીં મળે. અધ્યાત્મ માર્ગ અને પોતાની તૃણાઓ ઉપર વિજય મેળવીએ એ જ મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય છે. તેમણે એકલા તપસ્યા શરૂ કરી. બોધિગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે બેસી તેમણે સત્ય અને જ્ઞાનની પ્રાપ્તિની સાધના શરૂ કરી. ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમણે સત્ય અને જ્ઞાનની પ્રાપ્તિ થઈ. જ્ઞાન પ્રાપ્તિ થતાં સિદ્ધાર્થમાંથી તેઓ બુદ્ધ થયા. બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે. પછીથી તેઓ ગૌતમ બુદ્ધ તરીકે ઓળખાતા થયા. તો બાળકો, આપણે યાદ રાખીશું કે વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી અને ત્યારબાદ તેમનું સિદ્ધાર્થમાંથી નામ બુદ્ધ થયું હતું. અહીં આપણને અમુક ચિત્રો આપેલા છે, જેમાં મહાબોધિ મંદિર, પીપળાનું વૃક્ષ જ્યાં તેમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી, અને નકશામાં આપણે એ સ્થળો જોઈ શકીએ છીએ. ગૌતમ બુદ્ધ વિશેની જાણવા માટેની માહિતીના મુખ્ય સ્ત્રોતો ક્યાં છે બાળકો, આપણે જાણીએ છીએ. તો આ બધી માહિતી આપણને ત્રિપિટક, વિનય પિટક અને અભિધમ્મમાં ઘણી માહિતી મળી છે. ગૌતમ બુદ્ધ ઉપદેશ. જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા. ત્યાં તેમના જૂના 5 બ્રાહ્મણ મિત્રોને ઉપદેશ આપ્યો. તેમના આ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે. તેમના મતે 4 આર્ય સત્ય છે.
સંસાર દુઃખમય છે, દુઃખનું કારણ તૃણા છે, દુઃખનો નાશ તૃણાનો ત્યાગ છે. અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃણાનો ત્યાગ થાય છે. તો આટલી વસ્તુ તેમને ધર્મચક્ર પ્રવર્તનમાં કહેવામાં આવી છે. આટલું આપણે જાણીએ. તો સમક્ય દર્શન તો એ શું છે? સમક્યનો અર્થ સારી રીતે એવો થાય છે. તો કર્મ, વાણી, કર્મ કહેતા આપણું કાર્ય, વાણી એટલે આપણે જે બોલીએ છીએ, દ્રષ્ટિ કહેતા આંખ, આપણી નજર, સમાધિ, સ્મૃતિ, વ્યાયામ, આજીવિકા અને સંકલ્પ. તો આટલી વસ્તુ આપણે સારી હોવી જોઈએ. બુદ્ધ એક મહાન સુધારક તરીકે તો જોઈએ એમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પ્રવેશેલા કુરિવાજો અને સામાજિક અસમાનતા, અનૈતિક બાબતો સામે સુધારો લાવવામાં ગૌતમ બુદ્ધે આજીવન કાર્ય કર્યું. અનેક રાજાઓ અને રાજ્યો તેમના માનવ ધર્મથી પ્રોત્સાહિત હતા. બુદ્ધના સુધાર કાર્યો: ઈશ્વર અને આત્માનો ઇનકાર, કર્મવાદને મહત્વ, આત્મકલ્યાણની બદલે સદવિચારયુક્ત વર્તમાનને મહત્વ. એટલે કર્મને મહત્વ આપવું, આપણે જે કામ કરીએ છીએ એને આપણે મહત્વ આપવું. કર્મકાંડનો વિરોધ, યજ્ઞમાં થતી પશુ હિંસા અટકાવી અહિંસા જ મોટું કર્તવ્ય છે. કોઈને ઠેસ પહોંચે, કોઈને નુકસાન કરવું, કોઈની હિંસા કરવી, એના ઉપર વિરોધ કરતા અને અહિંસાને અપનાવવાની વાત તેમને કરી હતી. ઉચ્ચ નીચના ભેદભાવનો વિરોધ, વર્ણ વ્યવસ્થાનો વિરોધ અને કર્મો કે સદવિચારોને મહત્વ. તમારા કામ અને તમારા સારા વિચારોને મહત્વ આપવું, નહીં કે કોઈ પણ વ્યક્તિ કઈ જ્ઞાતિ જાતિનો છે તો એ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર વ્યક્તિના કર્મ અને એના સદવિચારોને મહત્વ આપવું. સ્ત્રીઓને મહત્વ, સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યથી નિર્વાણ પ્રાપ્ત કરી શકે. નિર્વાણ, બુદ્ધે સત્ય અને અહિંસાનો ઉપદેશ આપી અનેક લોકોને સદમાર્ગે વાળ્યા. તેમણે માંસાહાર અને ઊંચ નીચના ભેદભાવોનો વિરોધ કર્યો. 80 વર્ષની વયે કુશિનારામાં તેમનું અવસાન થયું. કુશિનારામા નામની જગ્યાએ તેમનું અવસાન થયું અને તેઓ નિર્વાણ પામ્યા. વિશ્વભરમાં આજે પણ તેમના વિચારો અને ધર્મ જીવંત રહ્યા છે. રામ બરસ્મૃત છે. અહીં આપણે ચિત્રો જોઈ શકીએ છીએ કે ગૌતમ બુદ્ધનું જ્યાં નિર્માણ થયું એ નિર્માણ સ્થાન અહીં આવેલું છે, જે કુશીનગર ઉત્તર પ્રદેશમાં આવેલું છે. તો આજના આ સમગ્ર પ્રકરણમાં આપણે ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે થયો, કઈ જગ્યાએ થયો, તો કે ઈસવીસન પૂર્વે 566માં કપિલવસ્તુ રાજ્યમાં ભગવાન બુદ્ધે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી. 30 વર્ષની વય મર્યાદામાં, એટલે કે ટૂંકા ગાળાની ઉંમરમાં તેઓએ જ્ઞાન પ્રાપ્તિ માટે ઘરેથી નીકળી ગયા. બોધિગયા પાસે પીપળાના વૃક્ષ પાસે તેમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ. સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પ્રવેશેલ કુરિવાજો અને સામાજિક અસમાનતામાં સુધારો કર્યો, જેમાં ઈશ્વર અને આત્માનો ઇનકાર, કર્મકાંડનો વિરોધ અને ઉચ્ચ નીચના ભેદભાવનો તેમને વિરોધ કર્યો. સાથે સ્ત્રીઓને મહત્વ આપવામાં આવ્યું.